નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર તાલુકાના મોટી દુમાલી ગામે ગામસાઈ ઈદની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં આસપાસના ગામોના લોકો અને આગેવાનો જોડાયા હતા. છોટાઉદેપુર તાલુકાના મોટી દુમાલી ગામે આદિવાસી સમાજની પરંપરા મુજબ ગામસાઈ ઈદની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ખૂબ મોટી સંખ્યામાં આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ગામસાઈ ઈદની ઉજવણીમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ જશુભાઈ રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ રસિકભાઈ રાઠવા, તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ કાળુભાઈ નાયકા, બરોડા ડેરીના ડિરેક્ટર સંગ્રામસિંહ નારણભાઈ રાઠવા સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. મોટી દુમાલી ગામમાં 100 વર્ષથી પણ વધારે દેવોની પેઢી બદલવાનું આયોજન અમે કર્યું છે. ગામના તમામ ભાઈઓ બહેનો વડીલો સૌ આ મેળાનું આયોજન આજરોજ કરેલ છે. આજુબાજુના ગામમાંથી વાજિંત્રો સાથે આદિવાસી પ્રોગ્રામમાં સૌ ભાઈઓ બહેનો નાચ ગાન કરી અને મેળાની ઉજવણી આજ કરી રહ્યા છે. ઈદનો મેળો આજ છે. વર્ષો પછી અમારા ગામમાં આવો ઉત્સવ અમને જોવા મળ્યો છે. ભવિષ્યમાં પણ અમારી પેઢી આ દેવોને સાચવી રાખે એવું અમે ઈચ્છીએ છીએ. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.